રાજકોટમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે તો ખરીદીમાં તેજી જોવા મળી રહી છે। જ્યારે રાજકોટમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી તેજ ગતિએ છે। 33 સેન્ટરે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી। 33 સેન્ટરે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી, જ્યાં 82,000 ખેડૂતો પાસેથી 19.20 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવશે। મગફળી ખરીદીનો કુલ હિસાબ 729 કરોડ રૂપિયાને પાર છે, જ્યાં રાજ્યમાં 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ખરીદી હાલ ચાલી રહી છે। તો ખેડૂતોને વળતર અને ખરીદીમાં કુલ 1,143 કરોડ રૂપિયા મળ્યા છે। તો જિલ્લામાં 1.38 લાખ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર રૂપિયા 400 કરોડ મળ્યું। તો મગફળીના ટેકાના ભાવ 1,356 રૂપિયા પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યા, જ્યાં સોયાબીન ખરીદીમાં અત્યાર સુધીમાં 1 લાખ ક્વિન્ટલનો આંકડો પાર થયો છે। કૃષિ રાહત પેકેજ જાહેર કર્યો હતો અને આ કૃષિ રાહત પેકેજમાં રાજકોટ જિલ્લામાં કુલ 2,41,466 અરજીઓ મળી હતી। આ પૈકી 2,26,510 અરજીઓ જે છે અપ્રૂવ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં આજે હું જેમ આપને બ્રીફ કરું છું ત્યાર સુધી 1,38,493 ફાર્મર્સને 400 કરોડ રૂપિયાની સહાય જે છે આપણા જિલ્લામાં આપવામાં આવી છે। સાથે સાથે આપણા જિલ્લામાં સોયાબીનની ખરીદી પણ ચાલુ છે ટેકાના ભાવે, અને એમએસપી ઉપર સોયાબીનની ખરીદીમાં પણ 15,274 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે।